અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજ ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવી છે. કોલેજ પ્રશાસન દ્વારા હાજરી જેવા મુદ્દાઓને આધારે અનેક વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા પ્રવેશ ન આપતા ભારે વિવાદ ઊભો થયો છે. અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજ અમદાવાદ ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવી છે. કોલેજ પ્રશાસન દ્વારા હાજરી જેવા મુદ્દાઓને આધારે અનેક વિદ્યાર્થીઓને પરીક્ષા ન આપવા દેતા વિવાદ ઊભો થયો છે. આ મામલે અખિલ ભારતીય વિદ્યાર્થી અમદાવાદ દ્વારા કોલેજ પ્રશાસન સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓને વાલીઓનો આક્ષેપ છે કે મેડિકલ કારણોસર હાજરીમાં ઘટાડો હોવા છતાં યોગ્ય દસ્તાવેજો રજૂ કર્યા બાદ પણ કોલેજે માનવતા નથી દાખવી અને વિદ્યાર્થીઓને પરીક્ષા ખંડમાં પ્રવેશ આપવામાં ન આવ્યો. એક વિદ્યાર્થીને પોતાના મેડિકલ ઇસ્યુ સંબંધિત વિડીયો પુરાવા રજૂ કર્યા હોવા છતાં તેને પરીક્ષા આપવા મંજૂરી આપવામાં ન આવી. કારણે વિદ્યાર્થીઓને વાલીઓમાં રોષ જોવા મળ્યો. તેનો આક્ષેપ છે કે કોલેજ પ્રશાસન દાદાગીરી અને મનમાની કરી રહ્યું છે. વિદ્યાર્થીઓના વાલીઓએ આ મામલે જિલ્લા શિક્ષણ અધિકારીઓને હસ્તક્ષેપ કરવા અને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે. હવે જોવાનું રહ્યું કે અમદાવાદ જિલ્લા શિક્ષણ તંત્ર આ મામલે શું પગલાં લે છે અને વિદ્યાર્થીઓને ન્યાય મળશે કે કેમ. आपका नाम जनाइए और प्रॉब्लम क्या है वो बताइए. मेरा नाम अरमिन गांधी है. मैं अभी सेंट जेवियर्स कॉलेज में मास्टर्स इन क्लिनिकल साइकोलॉजी कर रही हूँ. मेरी अटेंडेंस मेरा एडमिशन लेट हुआ है, जनवरी में हुआ है. वो भी मैं आई कार्ड सबमिट करवाने आई थी बिकॉज मेरी तबीयत अच्छी नहीं थी. मैं आई कार्ड सबमिट करवाने आई थी. फादर ने मुझे मोटिवेट किया कि एडमिशन ले लो, नहीं वो कर देंगे वो सब करके, और मेरी फीस मैंने पे करी. उसके बाद फिर जब मेरा अटेंडेंस नहीं हुआ, ऑब्वियसली जनवरी से अप्रैल में आधे लेक्चर्स हुए भी नहीं हैं. मेरा अटेंडेंस 55% है और मुझे एग्ज़ाम्स नहीं देने दिए जा रही, जबकि मैंने वीडियोस मैंने दिखा दिए हैं कि मैं ICU में थी, फिर भी मुझे एग्ज़ाम देने के लिए अलाउ नहीं करेंगे. नाम जनाइए और क्या प्रॉब्लम है वो बताइए. मेरा नाम विभूति धामनकर है. मैं फर्स्ट ईयर हूँ. कॉलेज में सेकेंड सेम चल रहा है और अभी हमें अचानक से अभी हमारी एग्ज़ाम चल रही थी, आने वाली अभी चल रही है, स्टार्ट हो गई, पर हमें एग्ज़ाम नहीं देने दे रहे क्योंकि हमारी अटेंडेंस पूरी नहीं है. और वो इसलिए पूरी नहीं है, इन्होंने पहले बोला 75% अटेंडेंस है और हमारी कम थी, पर अभी इन्होंने 65 का क्राइटेरिया दे रही है और मेरी 60 है. पर है ना, मेरी ओवरऑल बहुत, अब मैं आई थी फिर भी मेरी अटेंडेंस प्रेजेंट नहीं हुई है. मुझे बहुत सारों में एब्सेंट डाला है. मैं आई थी, मैं कॉलेज में प्रेजेंट हूँ, मेरे पास प्रूफ भी है, पर ये लोग कुछ एक्शन नहीं ले रहे और ऐसा कह रहे हैं कि फैकल्टी की गलती नहीं है, तो इसका एक्शन लेना चाहिए. આપની પ્રોબ્લેમ શું હતી અને તમે સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં શું કારણે આવ્યા હતા? મારી ડોટર સેન્ટ ઝેવિયર્સમાં અત્યારના છે ફર્સ્ટ યરમાં, બરાબર છે. હવે એની એટેન્ડન્સના લીધે આજે ફાઇનલ એક્ઝામ હતી. ગઈકાલે 3 વાગે એને હોલ ટિકિટ આપે છે અને કહે છે કે હવે તમારી એટેન્ડન્સ નથી એટલે તમે એક્ઝામ નહીં આપી શકો. આગલા દિવસે હોલ ટિકિટ આવે છે અને એમાં એને ખબર પડે છે કે મારી એટેન્ડન્સના લીધે હું એક્ઝામ નહીં આપી શકું, બરાબર છે. હવે આગલા દિવસે જે કહે તો સ્ટુડન્ટને કેવી રીતના ખબર પડે, એટલે હવે આજે અમે એના માટે આવ્યા હતા કે તમે એટેન્ડન્સ 75નો રૂલ છે, તમે રિડ્યુસ કરીને 65 કરી. મારી ડોટરના 63 તો છે જ ઓલરેડી અને એની એક કલ્ફેસમાં એમાં એણે પાર્ટિસિપેટ કર્યું હતું. એ વખતે એને એવું કહેવામાં આવ્યું હતું કે તમારી આની એટેન્ડન્સ પૂરાશે, પણ એમાં એને એબસન્ટ કરી અને આ એમના મેડમે બી કન્ફેસ કર્યું છે પ્રિન્સિપલની સામે, પણ તો બી એની એટેન્ડન્સ એમાં ભરતા નથી એ લોકો. અને એના લીધે એને હવે આજે એક્ઝામમાં બેસવાને જ્યાં ફાઇનલ એક્ઝામ છે, હવે એ લોકો કહે છે કે તમે નેક્સ્ટ યર તમારે આપવાની આવશે, તો છોકરાઓ પર ડબલ બર્ડન થાય અને આ ડબલ બર્ડનમાં જો એ ફેલ થઈ તો એની જવાબદાર કોણ? આમાં કેટલા છોકરાઓ હશે કમસે કમ? આમાં લગભગ 20-25 છોકરાઓ છે જેને આ પ્રોબ્લેમ થયો છે. અને અમારું કહેવું એટલું જ છે કે તમે ખાલી એટેન્ડન્સના ભોગે છોકરાઓનું ભવિષ્ય ના બગાડો, છોકરાઓ પર બર્ડન ના પડે. અમારું કહેવું એટલું જ છે, બીજું કંઈ જ નહીં, કે ખાલી એટેન્ડન્સના લીધે તમે એને એમના કેરિયર સાથે તમે ના રમો, બસ. અને એ છોકરાઓને એક્ઝામ આપવી છે, એમનો મેઇન એમ એક્ઝામ આપવાનો છે. જો એમને આપવાનું જ ના હોત તો આ લોકો આ રીતના કરત જ નહીં. એમને આ એક્ઝામ આપવી છે, એના માટે એ લોકો લડી રહ્યા છે. બસ મારે એટલું જ કહેવું છે. વિડીયો જર્નાલિસ્ટ ભાવિન ભાવસાર સાથે સત્યા ટીવી ન્યૂઝ અમદાવાદ.